અન્ય સમાચાર પર નજર કરીએ તો વલસાડના સોળસુંબા વિસ્તારમાં આવેલી એક પાણીની ટાંકી જે જર્જરિત હાલતમાં જોવા મળી છે, જોખમજનક સ્થિતિમાં છે તેવું સામે આવ્યું છે। તો અઠવાડિક બજાર નજીક આવેલી જૂની પાણીની ટાંકીમાં તિરાડ પડતા સ્થાનિકોમાં હવે ચિંતા ફેલાઈ છે। આ ટાંકી દ્વારા 4 જેટલા વિસ્તારોમાં પાણી પુરવઠો કરવામાં આવે છે, પરંતુ હાલ તેની સ્થિતિને લઈ મોટી દુર્ઘટનાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે। સાથે જ ટાંકીના સમારકામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા છે। ગ્રામ પંચાયતની ઉદાસીનતા સામે આવી છે। તો વલસાડના સોળસુંબામાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે, ગ્રામજનોમાં ભારે ચિંતા છે। જૂની ટાંકીમાં તિરાડો પડ્યા હોવાની આ ઘટના, આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે ટાંકી જે છે તે પૂરી રીતે જર્જરિત થઈ ગઈ છે, ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે, જેથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જાવેદ, અહીં જે ટાંકી છે તે જર્જરિત હાલતમાં છે અને સ્વાભાવિક છે કે ગ્રામજનોમાં ચિંતા છે। બિલકુલ સાચી વાત છે। ઉમરગામના સોળસુંબા વિસ્તારમાં આવેલી આ ટાંકી છે જે હવે લીકેજ થઈ છે અને તેમાં તિરાડો પડી જવાથી મોટી દુર્ઘટના સંભાવના એંધાણ છે, ત્યારે લોકોમાં રોષ છે। અને જે પ્રકારે આ પાણીની ટાંકી છે એ રહેઠાણ વિસ્તારમાં છે અને ત્યાં દર અઠવાડિયે ત્યાં એક દોડો પણ ભરાય છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય બની છે। બિલકુલ, આ વિશે ગ્રામજનોએ પહેલા કોઈ રજૂઆત કરી હતી? ગ્રામ પંચાયતમાં અનેક બાબતે રજૂઆત થઈ છે, તાલુકા લેવલે પણ આ બાબતે રજૂઆત થઈ છે અને ધારાસભ્ય રમણ પાટકરને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી, છતાં ત્યાં કોઈ નક્કર પગલાં હજી લેવાયા નથી। બિલકુલ જાવેદ, તમામ માહિતી બદલ આભાર।